જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અત્યારે ફરી આપણે લાઈવ સેશન પર ભેગા થયા છીએ. તો સૌને જય હિન્દ, જય ભારત. દરેક વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ જાય. આજે આપણે ખૂબ જ ટૂંકું સેશન લઈશું, કારણ કે મારે આજે નાઇટ કરવાની છે. તો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ જાય. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફક્ત નાનું એવું સેશન જ લેવાનું છે. આજનો મારો ટોપિક ફક્ત એટલો જ છે કે ઘણા બધાના મેસેજ આવે છે કે મેં હજી નવી તૈયારી શરૂ કરી છે, તો શું કરવું જોઈએ. તો આજે હું એના વિશે તમને સૌને માર્ગદર્શન આપીશ, કારણ કે 12માનું રિઝલ્ટ આવ્યું એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો તૈયારી ઉપર તરફ વળ્યા છે. એટલે એ લોકો માટે હું ખાસ એક સલાહ આપીશ કે જો તમે 12મું પાસ કરી લીધું છે તો તમે સાઈડમાં BA BCom કોઈ બી જોઈન કરી લો કોલેજ, અને જીકે ના ક્લાસ જોઈન કરો. જે પણ એકેડમીમાં તમને લેક્ચર ભરી જોવો, અને પછી તમને જે પણ સરનો કે કોઈ બી એકેડમીમાં જે પણ તમને ફાવે છે ત્યાં તમે એ એકેડમી જોઈન કરી લો અને તમારું જીકે કમ્પ્લીટ કરવા લાગો. એક સાઈડ તમારી કોલેજ કમ્પ્લીટ થશે અને એક સાઈડ તમારું જીકે કમ્પ્લીટ થઈ જશે. ગોહિલ દિવ્યાબા, જય હિન્દ. નમસ્તે દિવ્યાબા. નમસ્તે. કેમ છો? નાઈટ છે આજે? આજે અમારી નાઈટ છે એટલે હું ફટાફટ લાઈવ થઈ છું. હા, ફટાફટ બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈવ થઈ જાય અને જે પણ કઈ પ્રશ્નો છે રજૂ કરે. પોલીસ માટે શું વાંચવાનું, પોલીસ માટે ભાઈ મેં મારા પોસ્ટ ઉપર બુક લિસ્ટ ચડાવેલું જ છે, તમે એ પ્રમાણે ફોલો કરો. જે પણ મારી વિદ્યાર્થી મિત્રો નવા જ છે. મારી હા વખતે એવું દિવ્યાબા બોલો જ હતું. મારી વખતે એવું જ હતું. મારે ત્યારે 12માનું રિઝલ્ટ આવેલું અને બરાબર ત્યારે આપણે 19-20 ની ભરતી આવેલી ને ત્યારે હા હા મેં 2018માં પાસ કરેલું 12મું. પછી આવે ત્યારે ભરતી આવતી હતી બરાબર, ત્યારે જ મારા પપ્પાએ ફોર્મ ભરાવેલું કે ટ્રાય તો કર શું થાય છે. મારી ફર્સ્ટ એક્ઝામ હતી ત્યારે. ઇતિહાસની પીડીએફ ક્યારે શેર કરો? ભાઈ હું ઇતિહાસની પીડીએફ બનાવું છું. મારે પણ જોબમાંથી ટાઈમ કાઢીને આ બધું કરવાનું હોય છે, એટલે થોડીક વાર લાગશે, પણ હું બને એટલું જલ્દી કરીશ. ભાઈ શું કે છે એ પોસ્ટ કરી પર કરું પિન કોઈ કરીને રાખી દઈશ. ઓકે ભાઈ, મેં એસઆરપી માંથી રિઝાઇન આપીને બેંકમાં જોબ લીધી છે. ગુડ જોબ સારી જોબ ભાઈ. બેંકમાં. તમે બેંકમાં પણ સારું જ છે. દિવ્યાબા તમે તમારો અનુભવ કહો કે તમે 12 પાસ કરીને તમે કઈ રીતે તૈયારી શરૂ કરી હતી. ત્યારે બરાબર કહું, મારે 12મું પતેલું ત્યારે ખાસ આપણને એટલું ગવર્મેન્ટ એક્ઝામનું નથી હોતું નોલેજ. તો ત્યારે મારા પપ્પા છે ને એ બહુ અપડેટ વર્ઝન જેવા છે કે બહુ અપડેટ થતા રહે છે. તો ત્યારે બરાબર આ ભરતી આવેલી આપણે 19-20 ને કહીએ ને, તો ત્યારે મારા હા હા પપ્પાએ ફોર્મ ભરાવેલું મારી પાસે કે ભર તો ખરી, ટ્રાય તો કર, કે ફર્સ્ટ એક્ઝામ આપી જો એકવાર. મેં ફર્સ્ટ ટ્રાયમાં આપેલી અને ત્યારે ફર્સ્ટ ટાઈમ જયારે મેં, તમારી વખતે પહેલા એક્ઝામ હતી ત્યારે ને પછી રનિંગ આવતું, તો ત્યારે એક્ઝામ આપવા ગયેલા ને તો પહેલું જ પેપર તો ફૂટી ગયેલું. ક્લાસમાં બેઠેલા ને પછી રિટર્ન આવી ગયેલા. પછી મનું પણ થોડું આપણું ભાગી જતું હોય, એક વખત આવું થાય ને પછી નેક્સ્ટ ટાઈમ તો મને લાગ્યું કે આપવા જવું જ નથી, પણ તો પણ ગયા ટ્રાય માટે કે જવા તો દે ને. રેટિંગ તો સારું એવું મારા પપ્પાએ પછી મને ક્લાસ જોઈન કરાવી નાખેલા. જેવું મારું વેકેશન ને બધું ચાલુ થઈ ગયું કોલેજ ને એવું,
તો કોલેજની સાથે મને ક્લાસ ચાલુ કરાવેલા એકેડેમીમાં સદવિદ્યા પાટણ. તો સાથે ક્લાસ પણ કરતી ગઈ અને મેં આર્ટ્સ રાખેલું હતું. તો મેં સબ્જેક્ટ રાખેલો ઇતિહાસ. તો મને એ બેનિફિટ થયો ઇતિહાસનો પણ થોડો, કે ઇતિહાસ પણ ત્યાં મારું કોલેજમાં કવર થતું ગયું અને આ બાજુ મારો ક્લાસ ચાલતા હતા તો મેથ્સ રીઝનિંગ ને બધું ત્યાં કવર થતું ગયું, બંધારણ ને બેનિફિટ મેન ત્યાં રહેલો મને. અને ફર્સ્ટ ટૂંકમાં ટ્રાયમાં તમે પાસ થઈ તમારી ગયેલું ત્યારે. તમે તમારી ટ્રાય શરૂ જ રાખી, એટલે હા ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ, એમ કેવા માંગો છો. હા મેમ ક્લાસ કરાય, સેલ્ફ પ્રિપરેશન કરાય. જો તમે હજી નવા જ છો તૈયારીમાં તો તમારે એકવાર ક્લાસ કરવા જ જોઈએ, જેથી તમને ત્યાં હરેક સબ્જેક્ટ વાઇઝ દરેક સર તમને એ પ્રમાણે માર્ગદર્શન આપે તો તમને ખ્યાલ આવે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. બંધારણ માટે કઈ બુક વાંચવી, મેં ભાઈ શહેજાદ કાઝીની બુક વાંચેલી, તો તમે એ પણ વાંચી શકો છો અને તમને અધર પબ્લિકેશનની ભાષા સરળ લાગે છે તો તમે એ પણ વાંચી શકો છો. અને જે આઈસી લોકો નું નવા કરંટ તો આઈસી નું સારું હોય છે મોસ્ટ ઓફ તો. કરંટ માટે તો આઈસ નું બેસ્ટ છે. જે લોકો હું ભાઈ જે સુરત વિદ્યાર્થી નોકરી મિત્રો, કરું છું. દિવ્યાબેન સુરત નોકરી કરે છે, હાલ તે કોન્સ્ટેબલ ની ફરજ બજાવી રહ્યા છે. હીરવાબેન ને બંને ફ્રેન્ડ છીએ. હા, ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કયું ગ્રુપ થયેલો. છે? ટેલિગ્રામમાં ભાઈ ક્લાસ 3 ગાઈડન્સ કરીને ગ્રુપ છે અમારું. ભાઈ હું મેથ કોન્સ્ટેબલમાં છું. આ કોણ છે? પરમારભાઈ, કોન્સ્ટેબલમાં છું. મેથ્સ એન્ડ રીઝનિંગ માટે શેમાં ક્લાસ કરાય? મેથ્સ અને રીઝનિંગ તમે યુટ્યુબ પર કોઈ બી એકેડમીના વિડીયો જોઈ શકો છો, કેમ કે ફ્રી ઓફ કોર્સ મૂકે છે તો તમે વધારેમાં વધારે ઈ જોઈન કરી લ્યો. હમણાં તો પાછું આપણે આ નીરજ ભરવાડનું કઈ ચાલે છે, વીકમાં કઈ 2-3 વખત આવે છે. એની ટેસ્ટ સિરીઝ ને એવું ચાલે છે, એ પણ બેસ્ટ છે. હું એ અત્યારે પણ કરું ચાલે છું, સારું છે એનું પણ. એ પણ સારું છે અને એક્ઝામ એસ નું પણ સારું છે અને ભેંસ કી પાઠશાળા કરીને પણ સારું કરાવે છે હા ઈ સર પણ. જલ્દી ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન આવી જાઓ. તમારા ગૌતમભાઈ પૂછે છે મિત્ર કોન્સ્ટેબલ બોલાવી દો, રહી ગયા હોય. હા પોલીસમાં ભાઈ, સુરત કરું છું નોકરી. કોલેજ પાસ જોઈએ છે, કોન્સ્ટેબલ માટે 12 પાસ હોય છે ભાઈ, અને પીએસઆઈ પીએસઆઈ એએસઆઈ સુપર ક્લાસ માં માટે કોલેજ કરવી, કોલેજ પૂરી હોવી ફરજિયાત છે ભાઈ. કોઈ હિન્દી વાળા પકડાય મેથ્સ રીઝનિંગ માટે, મેથ્સ હિન્દીનું પણ મેથ્સ રીઝનિંગ સારું આવે છે, ઈ પણ તમે કરી શકો છો. લ્યુસન્ટની જે બુક આવે છે એક હિન્દીની, જો તમે ઈ આખી બુક પરફેક્ટ કરી નાખો ને તો એમાંથી બેઠે બેઠા ઉદાહરણ પૂછાય છે. વાહ ભાઈ વાહ. આ શું નામ છે? પરમારભાઈ. શું કે છે પરમારભાઈ? એ કે છે કે હું પણ કે છે ને કે લાઈન બોય છું, રિટાયર્ડ પીએસઆઈ નું સન છું. એમના પપ્પા હશે પીએસઆઈ માં. ગુડ જોબ ભાઈ. દિવ્યાબા, તમે પોલીસમાં કઈ પોસ્ટ પર છો? પોલીસમાં કોન્સ્ટેબલ ભાઈ કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ ક્યારના બેન કે છે તો ખરા, ફાલતુ સવાલ રહેવા દો ભાઈઓ. જે પણ એક્ઝામ રિલેટેડ છે, જે લોકોને જાણવું છે એને પ્રશ્ન પૂછવા દો, કેમ કે આપણે ફક્ત આપણો ધ્યેય એટલો જ છે કે બને તેટલા વિદ્યાર્થી મિત્રો નોકરી લે. એ માટે અમે લાઈવ થઈએ છીએ. કરંટ અફેર કોઈ પણ ફાલતુ માટે ક્વેશ્ચન માટે આ મનોજભાઈ છે, તેમને કહું છું કે આપણે કરંટ અફેર તમે કહો છો ને, આઈસી નું પણ હાલે છે. સવારે કઈ 6 વાગે કેમ લાઈવ હોય છે. પછી વેબ સંકુલ છે, એ પણ સવારે કઈ 7 કે 8 વાગે લાઈવ થાય છે ડેલી કરંટ માટે. પણ કરંટ અને હમણાં ઈ ના કરો તો રેવા દો, ચાલે. કરંટ તો એક્ઝામ ની ડેટ બહાર પડે ને એનો એના 3-4 4-5 મહિના અગાઉ કરંટ મહિનાનું કરી લો ને, એટલે કરંટ એટલે હાલે. એકદમ તમારે બને ત્યાં સુધી તમારે વીકલી એની પીડીએફ કઢાવી લઈને ઈ વાંચો તો બી પરફેક્ટ છે. તમારે વિડીયો ના જોવા હોય તો. જીસીએ ની બેસ્ટ છે અત્યારે સિસ્ટર. હા, જીસીએ ની બુક્સ મેં પણ જોઈ છે, એ પણ સારી છે, તમે એ વાંચી શકો છો ભાઈ. આ કરજણ ક્યાં આવ્યું બેન? કરજણ નું કોઈ કે છે કઈ કામ હોય તો કેજો. હા ભાઈ, ચોક્કસ.
કરંટ માટે શું બેસ્ટ છે એકવાર રિપીટ કરો તો બેન. કરંટ માટે તમે આઈસ નું કરી શકો છો. મેં પીએસઆઈ વખતે આઈસ નું કરંટ કરેલું તો તમે એ કરી શકો છો. એની બહાર લગભગ કોઈ પ્રશ્ન જતા હોતા નથી. જીદ્દી ગર્લ, હાય હિરલ રાઠોડ, કેમ છો બેન? મજામાં? હા બેન. નીતિનભાઈ બેન તમે સુરત નોકરી કરો છો પોલીસમાં? હા દિવ્યા બેન સુરત નોકરી કરે છે. ટેલિગ્રામની લિંક હું ચોક્કસ મૂકી દઈશ ભાઈ. જે લોકો નવી તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ અને ખાસ મારી એ સલાહ છે કે તેને 12 પાસ કરીને કોઈના કહેવાથી કે કોઈના આપણે ગુજરાતીમાં કહીએ ને કે આની જેવું આપણે વદાડ કરીએ છે એવી રીતે કરીને તમે સાયન્સ ને જોઈન એવું બધું કરી ન લેતા. તમને જે સબ્જેક્ટ ફાવે છે, જો તમારે જનરલ નો આ ફિલ્ડમાં સરકારી જોબમાં આગળ વધવું છે તો તમે એવો સબ્જેક્ટ બીએ, મારા ખ્યાલ મુજબ તમારે બીએ જ કરવું જોઈએ. કોલેજ સાઈડમાં બીએ કરી લેવાની અને એવો સબ્જેક્ટ રાખવાનો જે તમને તૈયારીમાં મદદરૂપ થાય. મેઇન સબ્જેક્ટ ઇતિહાસ રાખી શકો, ગુજરાતી રાખી શકો, જે તમારે સાઈડમાં ઈ પણ થતું રહે અને કોલેજ પણ શરૂ રહે અને સાઈડમાં તમારું જીકે પણ કમ્પ્લીટ થતું રહે. એક વાર આ કોઈ પૂછે તો છે કે તમારે ફ્રીમાં છે? કોઈ પૂછે છે કે આપણે ગ્રાઉન્ડ કરવું હોય તો ફ્રીમાં, પણ ભાઈ કઈ જગ્યાએ? સુરતમાં તો છે અમારે અહીંયા ફ્રીમાં ચાલે છે. ફોજી કરીને છે એક અહીંયા અમરોલી પોલીસ સ્ટેશન છે એની બાજુમાં. એ લોકો ફ્રીમાં તાલીમ આપે છે વિદ્યાર્થીઓને. પણ ભાઈ હવે ખબર નહીં કઈ જગ્યાનું પૂછે. નિલેશ ભાઈ કહે હમણાં ગુજરાત પોલીસની કોઈ કોન્સ્ટેબલની ભરતી થવા છે. ભાઈ ફોર્મ તો ભરાઈ ગયા છે તો શું કામ વારંવાર એવા પ્રશ્નો કરો છો? હમણાં પાછા ભરાશે. ભાઈને કેવું કેટલું એ 12 પાસ લો હોય તો તો. નીકળી ગયું છે. હા ભાઈ લો નીકળી ગયું છે. જો જે લોકો 12 પાસ છે તે બધા કોન્સ્ટેબલના ફોર્મ ભરી શકે છે. તેમને સાઈડમાં કોલેજ કરતા જવાનું અને સાઈડમાં ક્લાસીસ કરીને તમારું જીકે પરફેક્ટ કરવાનું. એટલે એક સાઈડ તમારી કોલેજ પૂરી થઈ જશે અને એક સાઈડ તમારું જીકે બેઝ કમ્પ્લીટ થઈ જશે તો તમારે આસાની રહેશે. હા ભાઈ તમારે પાકી છે ખાકી. ભાઈ હું ભાવનગર સિટીમાં જોબ કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રો નવી જ તૈયારી શરૂ કરી રહ્યા છે તે ખાસ ને ખાસ અત્યારે પ્રશ્નો કરે. ઇટ્સ આ પીકે વિમ્સ રાઠોડ સિસ્ટર. ભાઈ છે એ કે છે કે એનસીઆરટી માટે યુવા, હા ભાઈ સારું છે યુવાનું. એનસીઆરટી માટે યુવાનું કરી શકાય પણ એની ભાષા છે ને બહુ લેન્ધી પડે છે. જો તમને ઈ ભાષા સમજાય છે તો તમે ઈ કરી શકો છો. એનું પણ બેસ્ટ જ છે. ઇટ્સ વિમ્સ કરીને ભાઈ પૂછે છે સિસ્ટર ભૂગોળના સારા ફેકલ્ટીનું નામ. ભૂગોળ માટે તમે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ નું કરી શકો છો કેમ કે એ બુક ખૂબ જ બેસ્ટ છે. મેં એ જ બુક કરેલી છે. જય હિન્દ બધાને, જય હિન્દ. રાજકોટમાં પણ છે ફ્રીમાં ગ્રાઉન્ડ, એક ભાઈ કે છે કોઈને જો ત્યાં જવું હોય તો. અને જરૂરી નથી કે તમે ફી ભરો તો જ ગ્રાઉન્ડ કરી શકો છો. જો તમારે કંઈ પણ કરવું જ છે, તમારા મનમાં નક્કી જ છે કે મારે ખાખી લેવી જ છે તો તમારે તમારી જાતે પણ ગ્રાઉન્ડ કરી શકો છો. મેં પણ કોઈ બી ફી ભર્યા વગર જ મેં જાતે જ ગ્રાઉન્ડ કરેલું છે ભાઈ. ટેલિગ્રામની લિંક મોકલશો? હા ભાઈ ચોક્કસ. હીરવાબેન પેલા આપણે જીકે વાળા યોગેન ભાઈને એડ કરો ને, એમના મેસેજ હા કરી દીધા. આવતા હતા. કર્યા મેં એમને. બેન તમે પીએસઆઈ છો? મિસ્ટર નીતિનભાઈ ના ભાઈ હું એએસઆઈ છું પણ જલ્દી હું પીએસઆઈ બની જઈશ કેમ કે મારી તૈયારી પણ શરૂ જ બનશો. છે. નીતુબેન રિપ્લાય આપજો બેન. શું પ્રશ્ન છે તમારે? બેન ગઈ ભરતીમાં મારે ગ્રાઉન્ડમાં 25 થી 25 હતા. ગોંડલમાં 19-30 માં કર્યું હતું પણ આ વખતે ભાઈ ગ્રાઉન્ડના માર્ક નીકળી ગયા છે એટલે તમારે વધારે ફોકસ રીડિંગ ઉપર જ કરવું પડશે. ગ્રાઉન્ડ પાસ કરી દેવાથી ભાઈ એક્ઝામ પાસ નથી થઈ જતી.
વાંચવું તો હા ભાઈ, પડશે જ. હીરવાબેન એ સાઈડ છે, ભાવનગરમાં છે. બંધારણનું કઈ ફ્રી કન્ટેન્ટ કયો ને યુટ્યુબમાં, કેમ હું કોઈ કોર્સ લઈ શકું તેમ છું નહીં. ઈ માટે બેન તમે યુટ્યુબમાં કોઈ બી પબ્લિકેશન કે કોઈ બી કિશન ટોપિક છે તમે ને સર્ચ પેલું કરશો. આપણે હમણાં ચાલે છે બંધારણ માટે ટીચિંગ શું કિશન કરીને કઈ છે એનું બંધારણ બેસ્ટ છે હમણાં યુટ્યુબ પર ફ્રીમાં જ છે, એનું સારું છે, મેં જોઈ આ વિડીયો. અને એમ એમ જો એને ના ફાવે તો એ કોઈ બી ટોપિક બંધારણનો ન સમજાતો હોય તો એ ટોપિક વિશે બંધારણમાં યુટ્યુબ પર સર્ચ મારશે એટલે ઘણા પબ્લિકેશનના વિડીયો અવેલેબલ હશે જ તે. એ રીતે પણ તમે કરી શકો છો બેન. યુટ્યુબમાં ઘણી એટલે ઘણા વિડીયો ફ્રી ઓફ કોર્સ હોય છે. મોસ્ટ ઓફ તો કઈ લેવાની જરૂર જ નહીં હોતી, બધું ફ્રીમાં મળી જ રહેતું હોય છે યુટ્યુબમાં. એનસીઆરટી યુવા પબ્લિકેશન કેવું છે? સારું જ છે ભાઈ. તમને જો આ સિંગલ એસટી ભાઈ કરીને આવે છે ને, ફાલતુ કોમેન્ટ ભાઈ ના કર. ભાઈ મારે સામે અહીંયા ડીસીપી ઓફિસમાં છે જોબ, પટેલભાઈ. ફોજીભાઈ, હા જય હિન્દ ભાઈ. રાજકોટ પણ રિસોર્સ ગ્રાઉન્ડમાં ફ્રી ગ્રાઉન્ડ છે. હા ભાઈ. મહીસાગર જિલ્લો, મેદાન આજુબાજુ કઈ આઈસમાં નંબર હોય તો ચાલે, પણ વધારે ના હોવા જોઈએ ભાઈ. મિનિમમ 3 સુધી એક દોઢ હોય તો હા. 3 સુધી બી ચલાવી લે છે. મોસ્ટ ઓફ તમને વંચાવે ને, જો તમને દેખાવ નોર્મલી હા કદાચ થોડું ચાંખું દેખાતું તો હલાવી લે. પણ ઇટ્સ બહુ પ્રોબ્લેમ જેવું હોય છે ને, કલર વિઝન હોય તો નહીં ચલાવતા. તો કલર નથી વિઝન વાળા એક ખાસ ધ્યાન રાખવું. હા, એમાં તો નથી, થોડું પણ જરાય પણ નહીં ચલાવતા. ઇટ્સ જય કરીને પૂછે છે, બેન ખુલ્લા પગે દોડી શકાય? હા ભાઈ, ખુલ્લા પગે પણ દોડી શકાય છે. મેં ગ્રાઉન્ડ ખુલ્લા પગે જ પાસ કરેલું હતું. એનસીસી ને કેટલા 5 કે 10 માર્ક્સ કે હોય છે ને હીરવાબેન? 5 એનસીસી માર્ક્સ કરેલા ને હોય છે. NCC 5 ના હોય 5 માર્ક્સ હોય છે. વાળાભાઈ પૂછે છે, સિસ્ટર જીકે ગુજરાત વાળા સર ક્યાં છે? ઈ સર ને હું લઉં છું, પણ દેખાતા અહીંયા નહીં. જોઈન થતા નથી. જોઈન કરું છું પણ જોઈન થતા નથી. આમાં પ્રોબ્લેમ છે કઈક. સિસ્ટર ભૂગોળના ફેકલ્ટીનું નામ જણાવો. ભાઈ, ભૂગોળ માટે મેં ખાલી બુક્સ વાંચેલી છે, એના મેં કોઈ વિડીયો નથી જોયા. છતાંય તમે શિવાંગ સર કરીનું વર્લ્ડ ઇનબોક્સ ના છે, તેમનું ભૂગોળ બેસ્ટ છે. ઝડપથી જેને વિદ્યાર્થી પણ મિત્રો ઓનલાઈન આવી જાઓ. જેને પણ કઈ ક્વેશ્ચન હોય કરી નાખો. હીરવાબેન ને નાઈટ છે, હમણાં ચાલ્યા જશે. આ ભાઈનો શું પ્રશ્ન છે? કરીને તૈયારી કરવાની. સીન પેન થાય ને મોટા ભાઈ, તો મોસ્ટ ઓફ ત્યાં બરફ લગાવો, તમે બરફ ઘસો. બરફ ઘસવાનો, પછી પગની થોડી ઘણી એક્સરસાઇઝ કરવાની, એટલે તમને રાહત થશે. અમે જાતે જ જઈએ છીએ ગ્રાઉન્ડમાં. ખૂબ સરસ ભાઈ. આ કોઈ ભાઈ કે મારે બનવું છે પણ બનાવતા નથી. મહેનત વગર કોણ બનાવે મારા ભાઈ, કયો? મહેનત વગર ભાઈ કઈ મળતું નથી. તમારે કોઈ બી જગ્યાએ તમારે કોઈ ધંધો કરવો છે, છતાં એમાં પણ તમારે મહેનત કરવી પડે તો જ તમે કમાઈ શકો ને. ખાખી તમે એમ થોડો પ્રયાસ નથી તો મળી કરો. જતી. આ ખાખીની કોઈ પૂછે ખુમારી છે હેલો દેખાડવી હોય તો સીસીમાં. હા મારું ભાઈ, કરે. ક્વેશ્ચન નો આ કોણ છે? કોઈ છે વાળા શું કરીને ભાઈ? સીસી માં થાય છે એમને તો સારા કેવાય ભાઈ. એટલે તમારે આગળ કરાય પ્રિપેરેશન. મારું ક્વેશ્ચન નો આન્સર આપે. હા, તમારો શું પ્રશ્ન છે ભાઈ? પ્રશ્ન તો લખો, પછી આન્સર આપીએ ને. કાકા, પેટર્ન પ્રશ્ન માટે શું કરવું બહેન? સુમિતભાઈ રાઠોડ, હું સુરતમાં છું. આ યુવાન ભાઈ આવી ગયા છે. કયા ભાઈ છે? ગુજરાત ખાખી. વાળા. દિવ્યાબેન, તમારે સુરતમાં કઈ બાજુ નોકરી છે? અઠવા લાઈન
દિલીપભાઈ અઠવાલાઈન એરપોર્ટ છે ને આપણે ત્યાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ને ત્યાં ડીસીપી ઓફિસે પોલીસ મુખ્ય મથક. બંધારણ માટે ટીચિંગ કિશનભાઈ નું આવે છે યુટ્યુબ પર સારું ફ્રી ઓફ છે. કોર્સ, તમે જોઈન કરી શકો છો. જે લોકો નવી તૈયારી શરૂ કરી રહ્યા છે તે લોકો ખાસ ક્લાસ જોઈન કરી લે, કેમ કે તેમને માર્ગદર્શનની ખૂબ જ જરૂર પડે છે. તો ક્લાસમાં જે જોતું માર્ગદર્શન તમને મળી રહે એટલે એકવાર તમારે ક્લાસ કરવા જ જોઈએ મારા ખ્યાલ મુજબ. અને જે લોકોને ઇકોનોમિકલ કન્ડિશન સારી નથી તેઓ યુટ્યુબ પર ફ્રી ઓફ કોર્સ ક્લાસ જોઈન કરી શકે છે અને ઘરે બેઠા પણ તે કરી શકે છે, પણ તેની સ્થિરતા હોવી જોઈએ. હા સિસ્ટર ભાઈ કરી એસએસ દો જીડી નું edit, ચાલો. રિઝલ્ટ ક્યારે આવશે? શીન પેન થાય ભાઈ, તમે રનિંગ કરતા હોય એટલે જમીન ઈ ટાઈપની થોડીક ઊંચાણ ચઢાણ વાળી હોય એટલે એના કારણે તમને શીન પેન થાય. તો ઈ જગ્યાએ તમારે બરફ લગાવવો જોઈએ અને શીન કેપ આવે છે, જેમ આપણે ની કેપ પહેરીએ એમ શીન કેપ આવે છે, એ શીન કેપ તમારે પહેરી રાખવી. અને થોડીક પગની દિલીપભાઈ કે છે કે એક્સરસાઇઝ. દિલીપભાઈ કે છે કે બેન મારે રનિંગમાં ચિંતા નથી પણ લેખિતમાં લોચો છે. તો ભાઈ તમે 5-6 કલાક વાંચતા હોય ને તો 3 કલાક કરી દો, પણ વાંચો એટલું પરફેક્ટ વાંચો. અત્યારે ભાઈ બધાને હવે ગ્રાઉન્ડ ચિંતા નથી, બધાને રાઇટિંગ ની જ ચિંતા છે, કારણ કે ગ્રાઉન્ડ હતું ત્યારે બધા માટે ઈઝીલી હતું. જે લોકો રનિંગ કરી શકતા હતા એ 25 માંથી 25 લાવતા, એટલે રાઇટિંગમાં તો એ ઓછા માર્ક લે છતાં એ કવર કરી લેતા. એટલે હવે અત્યારે લોચો બધાને રાઇટિંગમાં જ છે. એટલે જે તમે અને એવું 5-6 નથી કે કલાક વાંચો. એકવારમાં જ બધું યાદ રહી જાય, કોઈને 2 વખત કે 3 વખત યાદ રહે. તો એવું હોય તો તમે જે વાંચો ને એનું પછી તમે એક વખત મોઢે લખી જુઓ કે મને કેટલું યાદ રહ્યું છે. રિવિઝન કરવાનું. જે બુક તમે એકવાર વાંચો છો ઈ બુક તમે પછી એને મૂકી ન દો, ફરી વાર એને હાથમાં લ્યો. કોઈ બી બુક તમે વાંચો છો એને 10 થી 15 વાર તમારી નજરથી એને તમે કાઢી નાખશો ને એટલે તમને ચોક્કસ યાદ રહેવા મળશે. હાઈટ કેટલી જોઈએ? બોયઝ માટે તો 165 માંગે છે ને, કેટલી કે 160? દિવ્યાબેન શું કહો છો? બોઈસ માટે બોયઝ 165 હશે. અને ગર્લ્સ માટે તો હાઈટ 155 છે. હા. જે લોકો લાઈવ ને જેને હું લાઈવ જોઈન નથી કરી શકતી એ મિત્રોની હું માફી માંગુ છું, કારણ કે મારે ઉતાવળ છે અને ફટાફટ બધાના પ્રશ્નોના જવાબ દેવાના છે. કેતન પટેલ નું જીઓ બેસ્ટ છે, આઈસ વાળા. હા ભાઈ, તમે એ પણ કરી શકો છો. જો તમને એનું સમજાય છે તો તમે એના ઉપર ફોકસ કરો. એનસીઆરટી જીસીઆરટી માટે કયું સારું પબ્લિકેશન રહેશે? એનસીઆરટી જીસી માટે અત્યારે બધા પબ્લિકેશન સારા છે, કારણ કે બધા પબ્લિકેશન તમે એક નજરે જુઓ તો બધામાં સરખું જ હશે, કોઈકની ભાષા લખવાની અલગ હશે. એટલે તમે કોઈ બી પબ્લિકેશન નું એનસીઆરટી જીસીઆરટી લેશો તો પણ એ બેસ્ટ જ હશે. હીરવાબેન, દોડતા સમય પેટમાં કોઈ તમને પૂછે તમે કેટલા વર્ષથી મહેનત કરતા હતા, તમને કે છે કોઈ કેટલા વર્ષથી મહેનત કરતા હતા? મેં 4 વર્ષ તૈયારી કરી અને 4 વર્ષની તૈયારીમાં મેં 5 ગવર્મેન્ટ જોબ હાંસલ કરી અને મેં પછી પ્રાયોરિટી ભાઈ ખાખીને પૂછે આપી છે છે. કે જોબ શું હોય છે, એએસઆઈ ને પીએસઆઈ માં રૂટીન શું હોય છે? ભાઈ અલગ અલગ એએસઆઈ બધાને આપે કામ. એમાં તો ભાઈ ફર્ક એટલો બધો કઈ હોતો નથી, પણ એએસઆઈ ને નાની નાની તપાસો સોંપવામાં આવે, જ્યારે પીએસઆઈ ને થોડીક મોટી તપાસો સોંપવામાં આવે. બીજો ફર્ક કઈ હોતો નથી. દોડતા સમય પેટમાં બહુ દુખ હોય તો શું કરવાનું? યોગાસન કરવાનું ભાઈ. ભૂખ્યા પેટે બહુ થોડુંક હલકો નાસ્તો, જેને સવારમાં નાસ્તો કરવાની આદત હોય હલકો એવો નાસ્તો કરીને રનિંગ કરવું, અથવા તો ભૂખ્યા પેટે જે કરતા હોય તો પાણી ન પીધા કરવું. એમ પાણી પી લો તોય તમને પેટમાં દુખાવો થતો હોય. દિવ્યાબેન, તમે કઈ જગ્યા પર નોકરી કરો છો? એવા ફાલતુ સવાલ ભાઈ ન કરો. મેડમ, મારે કોન્સ્ટેબલ ની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ભાઈ તમે પાસ કરી જ નાખશો કમ્પ્લીટ થઈ ગઈ છે તો. અમૃતભાઈ, હેલો ડિયર, આઈ એમ અમૃત ફ્રોમ અમદાવાદ. તમારા કોન્ટેક્ટમાં કોઈ 10-12 પાસ ગ્રેજ્યુએટ હોય અને કામની જરૂર હોય? ભાઈ, અહીંયા કામની વાત નથી થતી. અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જે લોકોને પ્રશ્ન હોય છે એની વાત થાય છે. કોઈ નોકરી
હાલો ઈરવાબેન, હવે આપણે રાખશું ત્યારે વાંચવા દઈશું બધાને. ચાલો હવે આજે આપણે અહીં સેશન બંધ કરીએ છીએ. બધાની હું માફી માંગુ છું કારણ કે મારે નાઇટ ડ્યુટી છે. એટલે સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ મહેનત કરો, આગળ વધો, વારંવાર રીડિંગ ઉપર ફોકસ કરો, રિવિઝન કરો. ઈરવાબેને મૂકેલું છે કોન્સ્ટેબલ માટે ને પીએસઆઈ માટે બધા માટે મૂકેલું જ હશે એમનું બુક લિસ્ટમાં બહુ જાજો ફરક નથી હોતો. હું ઈ ફરીને પિન કરીને મૂકી દઈશ. જે છેલ્લે હું એટલું જ કહીશ, જે લોકો નવી તૈયારી શરૂ કરી રહ્યા છે તે અત્યારે તેમનું આ ઉંમર ખૂબ કાચી છે. એટલે તમે ધારો એટલું તમે આ ફિલ્ડમાં આગળ વધી શકો છો અને ધારો એવી તૈયારી કરી શકો છો. એટલે તમે વધારેમાં વધારે ફોકસ રીડિંગ ઉપર કરો. કોલેજ જઈને ખોટો તમારો ટાઈમ નો વેસ્ટ કરો. મિત્રો દોસ્તો સાથે ખોટા આંટા ન મારો અને બને એટલું ફોકસ ભણવામાં આપો, જેથી તમે નાની ઉંમરે એક સારી એવી જોબ મેળવી શકશો. ચાલો દિલીપભાઈ, વિદ્યાર્થી તમે મિત્રો, એક્ઝામ તમને યાદ રહે પણ તમે એક્ઝામ આપવા જયારે જાઓ ને ત્યારે તમે કહો છો ને કન્ફ્યુઝ થઈ જાવ છો, ત્યારે તમે પોઝિટિવ વિચાર લઈને જાઓ, કન્ફ્યુઝ નહીં થાવ. ઈ કન્ફ્યુઝ થવાનું દિવ્યાબેન ઈ રીઝન કે ઈ લોકો રિવિઝન નથી કરતા. એટલે એક્ઝામ સમયે રિવિઝન કરવું ખૂબ જ, એક્ઝામની 1 મહિનાની વાર હોય એટલે તમારે ફક્ત રિવિઝન જ કરવાનું. જે રિવિઝન વાંચેલું છે એ બધું એક વખત જોઈ જ લેવાનું. ઈ બે ઓપ્શનમાં કન્ફ્યુઝ થવાનું કારણ ઈ જ છે કે તમે રિવિઝન નથી કરતા, પ્લસ તમે ખુદ ટેસ્ટ ગણવાની આદત નથી રાખેલી હોતી, ફક્ત વાંચી જ જાઓ છો. આ કોઈ પૂછે કહો, મેડમ મેક્સ રીઝનિંગ માટે કયું પબ્લિકેશન સારું છે યુટ્યુબ પર? યુટ્યુબ તો એક્ઝામ ભાઈ હમણાં ચાલુ છે પેલું એક, છે. મને અડધી કલાક આપો કરીને વેબ સંકુલનું નવું ચાલુ થયું છે હમણાં, એના 5 જ એપિસોડ ગયા છે હમણાં, જેમાં એકડ થી લઈને આપણને શીખવાડે છે ગણિત. તો એ બહુ સારું છે, હમણાં હું પણ જોઉં છું. સવારે 7 વાગે હોય છે લાઈવ. ભરત સાહેબ એ છે પણ એમનું સારું હોય છે. છે. અને દિવ્યાબેન મેં એક્ઝામ નું કરેલું ઈ સર પણ બહુ ખૂબ જ હા, સરળ રીતે સમજાવે છે, એકદમ ફ્રી ઓફ કોર્સ, આપણે ટોટલી આપણે વિડિયો. નામ તો કહીએ પણ હવે એમને જે વિડીયો અનુકૂળ આવે પછી આગળ એમાં જોઈન થાય. તમે કેટલો ટાઈમ આપ્યો હતો મહેનતમાં? હું તો મહેનત કરવામાં મેં ભાઈ કઈ બાકી મૂક્યું જ નથી, તો જ મને 5 જોબ મળી હોય ને. 10 થી 12 કલાક હું રીડિંગ કરતી ભાઈ. ચાલો સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય હિન્દ, જય ભારત. અહીંયા હું લાઈવ સેશન આપણે બંધ કરીએ છીએ. સૌ મિત્રોને હાલો બધા શુભરાત્રી. વાંચો, હજી 12 સફળ વાગ્યા થાવ સુધી એવી બધા વાંચો. પ્રાર્થના. મારા ને હીરવાબેન તરફથી બધા સફળ થાવ એવી પ્રાર્થના ભગવાનને. ચાલો જય હિન્દ, વિદ્યાર્થી જય મિત્રો, હિન્દ. જય હિન્દ, જય ભારત.